સુરતમાં ભારે વરસાદ બાદ રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ વરાછા સ્થિત પોદાર આર્કેડ અને યશ પ્લાઝાની મુલાકાત લઈ અસરગ્રસ્ત વેપારીઓ સાથે રૂબરૂ ચર્ચા કરી હતી। ગૃહમંત્રીએ વેપારીઓની રજૂઆતો સાંભળીને નુકસાન અંગે યોગ્ય કાર્યવાહી કરવાની ખાતરી આપી છે। ભારે વરસાદ બાદ વરાછાના પોદાર આર્કેડ અને યશ પ્લાઝામાં પાણી ભરાવાથી મોબાઈલ માર્કેટ અને કમ્પ્યુટર માર્કેટનો કરોડોનો રૂપિયાનું નુકસાન થયું છે। આ સ્થિતિની સમીક્ષા કરવા રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી સ્થળ પર પહોંચ્યા હતા। તેમણે અસરગ્રસ્ત વેપારીઓ સાથે સીધી મુલાકાત લઈ તેમની સમસ્યાઓ અને રજૂઆતો સાંભળી હતી। વેપારીઓએ વરસાદી પાણીના કારણે થયેલા ભારે આર્થિક નુકસાન અંગે ગૃહમંત્રી સમક્ષ રજૂઆત કરી હતી। ગૃહમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે આવતીકાલે સંકલન બેઠક બોલાવવામાં આવશે, જેમાં યશ પ્લાઝા અને પોદાર આર્કેડના વેપારીઓને હાજર રહી પોતાની રજૂઆત કરવા આમંત્રણ આપવામાં આવ્યું છે। ગૃહમંત્રીએ વેપારીઓને નુકસાનોને તાગી મેળવી યોગ્ય કાર્યવાહી કરવાની ખાતરી આપી હતી। ભારે વરસાદ બાદ પોદાર આર્કેડ અને યશ પ્લાઝાની સ્થિતિને લઈ હવે સરકાર અને વહીવટતંત્ર એક્શન મોડમાં આવ્યું છે। એટલો વરસાદ એક સાથે નહીં આવ્યો, એટલો વરસાદ 7મી તારીખે એક સાથે જ્યારે વરસ્યો, તમને સૌને દુકાન ખાલી કરવાની 15-20 મિનિટનો બી સમય ના મળ્યો એવી પરિસ્થિતિ આ વિસ્તારમાં અનેક કોમ્પ્લેક્સો દ્વારા ક્યાંક ને ક્યાંક એના હિસાબે નુકસાન ભોગવવું પડ્યું। અને આ નુકસાન કોઈ નાનું મોટું નુકસાન નથી। હું પોદાર આર્કેડ ગયો, બાજુના કોમ્પ્લેક્સમાં ગયો, અહીંયા એક દુકાન ફર્યો અને પહેલાં તો હું આપ સૌ લોકોને બે હાથ જોડીને વંદન કરું છું, આભાર માનું છું કે તમે આટલા નુકસાન પછી બી ખૂબ જ પોઝિટિવ વિચારો જોડે આમાંથી કઈ રીતે બહાર નીકળી શકાય, અમે તમને એની જોડે ઊભા રહીને કઈ રીતે તમને મદદ કરી શકીએ તે માટે તમે મનથી સાથે ઊભા રહ્યા તે બદલ હું તમારો આભાર માનું છું। પહેલાં અડધો કલાકમાં તમારા કોમ્પ્લેક્સમાં બી સર્વેવાળી ટીમ રાવ, તમે જોઈ લો, નીચે પાર્કિંગ આખું ક્લિયર કરાવરાવો, સાફ કરાવરાવો અને બીજી નાની મોટી જે કંઈ મદદ જોઈએ બધાને પહોંચાડાવો। તમારા કોમ્પ્લેક્સમાંથી બી અલગ અલગ લોકોના અલગ અલગ અમને સજેશન આવ્યા છે કે શું કરી શકાય, તમારી જોડે કઈ રીતે ઊભા રહી શકાય। એમાં જેટલા બી વિષયો પર આપણે કામ કરી શકતા હશો એટલા તમને મદદ કરવા માટે તાત્કાલિક રાજ્ય સરકારમાં અમે પ્રયત્ન કરીએ। બીજું કે આજે મુખ્યમંત્રી શ્રી બી આવ્યા હતા, કેન્દ્રીય મંત્રી શ્રી બી હતા અને બધા જ લોકોએ બેસીને નક્કી કર્યું છે કે કઈ રીતે જે નુકસાન થયું છે વેપારીઓને એને મદદ કરી શકાય તે માટે તાત્કાલિક રાજ્ય સરકારની અલગ અલગ ટીમો બી સુરતમાં બોલાવવામાં આવી છે। એટલે તમે સૌ લોકોએ જેને સામાન હટાવી લીધો હોય જાતે એને વિડીયોગ્રાફી જે રાખી હોય એ સર્વેની ટીમ આવે એને આપી લેજો, જેથી અંદાજો આવી શકે કે તમને કેટલું નુકસાન થયું છે અને એના પરથી આપણે કોઈ નિકાલ લાવી શકીએ। પણ આ બધી ટીમ તમારી જોડે જ હતી રાત દિવસ અને હજી બી કાલે તમારા કોમ્પ્લેક્સમાંથી બી 5 જણને કલેક્ટર ઓફિસની જે મિટિંગ હશે ત્યાં હું પોતે બેસવાનો છું। જે કંપનીના હિસાબે પાણી અહીંયા ભરાયું છે એને બી બોલાવવાના છે અને તમને લોકોને જેટલી મદદ થઈ શકતી હોય એટલી મદદ તાત્કાલિક ડિક્લેર કરાવશો। અને સાથે સાથે કાલે આ મિટિંગ પૂરી થઈ નહીં જાય ત્યાર સુધી હું અહીંયાથી વટવાનો નથી, ગાંધીનગર બી નથી જવાનું, એટલે હું કલેક્ટર કચેરી જ છું અને તમે 5 જણ। મારું નામ ગઢિયા મહેશ છે। કઈ જગ્યાએ તમારી શોપ આવી છે, શું નામ છે? આજે સ્થળ છે એ વરાછા રોડ પર આવેલું યશ પ્લાઝા માર્કેટ છે, જે ગુજરાતનું કોમ્પ્યુટર, લેપટોપ અને સીસીટીવી કેમેરાનું પ્રથમ નંબરનું મોટું હબ છે। અને અહીંયા જે દુકાનો છે, નાના મોટા વેપારીઓ, એ લોકોનો તમામ માલજાનને 90 થી 95% સુધી નુકસાન થયેલ છે અને સંપૂર્ણ ઇલેક્ટ્રોનિક્સનો, કોમ્પ્યુટર, લેપટોપ, સીસીટીવીનો સ્પેર પાર્ટો નષ્ટ થયા છે। અને ગઈકાલે મીડિયા મારફત દ્વારા મેં ઉગ્ર રજૂઆત કરી હતી અને સ્ટીલના કીડા પડશે તંત્રને અને ભ્રષ્ટ લોકોને એ શબ્દ મેં વાપર્યો હતો અને એ મીડિયાની નોંધ, એ જે શબ્દોની નોંધ સરકાર શ્રી સુધી ગઈ અને આજે સરકાર શ્રીમાંથી હર્ષભાઈ સંઘવી જે આપણા ચીફ મુખ્યમંત્રી છે, નાયબ મુખ્યમંત્રી છે, તેમણે રૂબરૂ મુલાકાત લીધી, ગ્રાઉન્ડ પર આવ્યા અને ફક્ત ફાટા ફોજદારી કરવા નથી આવ્યા એવું મને લાગ્યું અને તે પોલીસની ટીમ લઈને આવેલા, કોર્પોરેશનની ટીમને કમિશનર સાથે અને કલેક્ટરની ટીમને લઈને આવેલા છે અને અત્યારે તાત્કાલિક સર્વે ચાલુ કરી દીધો છે અને આવતીકાલે કલેક્ટર ઓફિસે હર્ષભાઈ સંઘવી પોતે અમારી જોડે હાજર રહેશે। સંકલન કરીને જે તે ભ્રષ્ટ અધિકારીઓ છે એમના વિરુદ્ધમાં
100% કાર્યવાહી કરશે અને ખાસ કરીને જે સિટકો કંપની દ્વારા જે આ મોટો વિનાશ સુરત શહેરમાં અને અમારે લોકોને જે થયો છે એમના માટે હર્ષભાઈએ અમને 100% બાંયધરી આપી છે કે સિટકો કંપની પાસે અમે જે કોઈ બી કાર્યવાહી કરાવવી પડશે તે 101% કરીશું અને આવતીકાલે અમારી એમના જોડે રૂબરૂમાં સંકલન મીટિંગ છે. મીડિયા મિત્રોનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું. જો આજે આપણા ભારત દેશનો ત્રીજો સ્તંભ જે કહેવાય છે મીડિયા મિત્રોએ આજે અમારો અવાજ ગઈકાલે સાંભળ્યો અને એ અવાજ સરકારશ્રી સુધી પહોંચાડ્યો તો આજે અમને લોકોને રિઝલ્ટ મળી રહ્યું છે એવું દેખાય છે. ભાવેશ ઉપાધ્યાય, દ્રષ્ટિકોણ ન્યૂઝ, સુરત.